કહેવાશે ફિક્ટિટિયસ અસેટ. આ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ પહેલા તો એની વ્યાખ્યા વાંચીએ કે અવાસ્તવિક મિલકતો ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય શૂન્ય હોય છે. આ પ્રકારની મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. શું છે? બિન પુનરાવર્તિત ખર્ચ. આ ખર્ચનો લાભ એક કરતા વધુ વર્ષો સુધી મળે છે. તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. એના એક્ઝામ્પલ છે શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ, ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણ છે. અવાસ્તવિક મિલકતને આ પણ ઇમ્પોર્ટન્ટ કે પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો જો વિદ્યાર્થીઓ આની આપણે વ્યાખ્યા હતી. હવે એને વન બાય વન સમજવાનો પ્રયત્ન કરીએ. બરાબર. પહેલું સેન્ટેન્સ શું હતું કે અવાસ્તવિક મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. ઓકે, આ પહેલું સેન્ટેન્સ હતું કે શું છે એ ભૌતિક સ્વરૂપ. ભૌતિક સ્વરૂપ એટલે શું કે રિયલ લાઈફમાં એવી કોઈ મિલકત હોતી નથી. બરાબર. એટલે ભૌતિક સ્વરૂપ ફિઝિકલી આપણે દેખાતી નથી. લાઈક જમીન મકાન છે. બરાબર કે ભાઈ જમીન અને મકાન. તો જમીન મકાન શું છે એ ભૌતિક સ્વરૂપ ધરાવતું કેમ કે આપણે દેખાય છે તો એ ભૌતિક સ્વરૂપ ધરાવતું કહેવાય. પણ અવાસ્તવિક મિલકત ભૌતિક સ્વરૂપ ધરાવતી નથી. આ પહેલો પોઈન્ટ હતો. ઓકે, બીજો પોઈન્ટ શું છે કે અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય. અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેવું હોય? શૂન્ય. ઉપજ મૂલ્ય એટલે શું? એને તમે વેચો. ઉપજ મૂલ્ય દાખલા તરીકે ભાઈ આપણી પાસે ફર્નિચર હોય તો ફર્નિચરને તમે વેચો તો એમાંથી અમુક રકમ આવશે. પણ અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેવું હોય છે? શૂન્ય હોય છે. મતલબ એને તમે વેચો તો એની કોઈ રકમ તમને મળશે નહીં. ઓકે, ત્યાર પછી નેક્સ્ટ છે કે આ પ્રકારની મિલકતનું રોકડમાં રૂપાંતર થઈ શકતું નથી. આ પણ ઇમ્પોર્ટન્ટ શું છે કે અવાસ્તવિક મિલકતને તમે કેશમાં કન્વર્ટ કરી શકશો નહીં. નેક્સ્ટ છે આ ઇમ્પોર્ટન્ટ. આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે. બરાબર. એક્સપેન્સ છે પણ કેવું? બિન પુનરાવર્તિત કે જે તમારે દર વર્ષે કરવાની જરૂર નથી. પરંતુ આ ખર્ચનો લાભ કે તમે ખર્ચ કર્યો છે એનો બેનિફિટ એક કરતા વધુ વર્ષ સુધી મળે છે. દાખલા તરીકે સિમ્પલ એક્ઝામ્પલ તરીકે સમજીએ. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ કે ભાઈ તમે દાખલા તરીકે કે ભાઈ 1000 રૂપિયાનું ઓકે સપોઝ કે ભાઈ તમે 1000 રૂપિયાનું આજે સ્કૂલ માટે એક બેગ તમે ખરીદો છો. બરાબર. સ્કૂલ માટે એક બેગ ખરીદો. ધોરણ 11 માં તમે એન્ટર થયા. બરાબર. 11 કોમર્સ નો માન લો કે આજે પહેલો દિવસ છે અને 1000 રૂપિયાનું એક કંપનીનું તમે બેગ ખરીદો છો. હવે એ બેગ સપોઝ કે 2 વર્ષ સુધી ચાલે તેમ છે તો 1000 રૂપિયા ભાગ્યા 2 વર્ષ. બરાબર. 2 વર્ષ સુધી ચાલે છે. 11મા ધોરણમાં પણ ચાલશે, 12મા ધોરણમાં પણ ચાલશે. તો 1000 ભાગ્યા 2 એટલે કેટલા થશે? 500 રૂપિયા થશે. આનો મતલબ એવો થશે કે આ 11મા ધોરણનો ખર્ચો 500 રૂપિયા અને નેક્સ્ટ 500 રૂપિયા જ્યારે તમે ધોરણ 12 ની અંદર આવશો ત્યારે આ 500 રૂપિયાનો ખર્ચ હશે. હવે ધ્યાન આપજો, તમારે ચૂકવવાના છે 1000 રૂપિયા. આજે બેગ તમે લીધું 1000 રૂપિયાનું તો આજે બેગ વાળાને ચૂકવી આપશો. બટ એમાંથી આ 500 રૂપિયા તમારો ચાલુ વર્ષનો ખર્ચ કહેવાશે. બરાબર. 500 રૂપિયા ચાલુ વર્ષનો ખર્ચ. અને આ 500 રૂપિયા તમે નેક્સ્ટ જ્યારે 12મા ધોરણમાં આવશો ત્યારે તમને એનો લાભ મળશે. બરાબર. તો આને જે છે એ શું કહેવાશે? અવાસ્તવિક મિલકત. સમજ પડે છે કે ભાઈ 1000 રૂપિયા તો આજે ચૂકવી દેવાના કે આ એક શું છે? ખર્ચ છે. બરાબર કે ખર્ચ પણ કેવો છે? બિન પુનરાવર્તિત. બિન પુનરાવર્તિત મતલબ કે તમારે જ્યારે ધોરણ 12 માં તમે આવશો ત્યારે ફરીવાર આ 500 રૂપિયા મતલબ એઝ અ બેગ તરીકે તમારે ચૂકવવાની જરૂર નથી. અને આનું ઉપજ મૂલ્ય. બરાબર. ઉપજ મૂલ્ય કેવું હશે? શૂન્ય. આ પણ યાદ રાખજો કે ભાઈ અવાસ્તવિક મિલકતનું ઉપજ મૂલ્ય કેવું છે? શૂન્ય છે. બીજું કે એને તમે રોકડમાં રૂપાંતર કરી શકશો નહીં. આ બધા પોઈન્ટ્સ યાદ રાખવાના છે. ઓકે,
આગળ છે, ફરીવાર વાંચું છું કે આ એક બિન પુનરાવર્તિત ખર્ચ છે તરીકે આનો આ ખર્ચનો લાભ 1 વર્ષ કરતા વધુ વર્ષ સુધી મળે છે, તેથી આ રકમને અમુક વર્ષોમાં માંડી વાળવાની હોવાથી મિલકત તરીકે દર્શાવવામાં આવે છે. હવે આનો મતલબ શું થશે કે અમુક વર્ષોમાં માંડી વાળવાની મતલબ આજે તમે ઓકે આજે તમે જોયું કે ભાઈ 1000 રૂપિયાની બેગ હતી એ 2 વર્ષમાં છે, તો 500 રૂપિયા આ વર્ષનો લાભ અને આ 500 રૂપિયાનો લાભ તમને નેક્સ્ટ યર મળશે, બરાબર. તો નેક્સ્ટ યર 500 રૂપિયા માંડી વાળશો, બરાબર. માંડી વાળવું એટલે શું કે ભાઈ એના સરખા ભાગ કરે અને દર વર્ષે એક રકમને ખર્ચ તરીકે તમે દર્શાવો, એને કહેવાય માંડી વાળવું. તો નેક્સ્ટ છે કે દર વર્ષે નિર્ધારિત રકમ ખર્ચ તરીકે માંડી ખર્ચ દર વર્ષે નિર્ધારિત રકમ માંડી વાળીને ખર્ચ તરીકે દર્શાવવામાં આવે છે. આ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. હવે શેર ડિબેન્ચર શું છે એ તમે તમારા BA ના સબ્જેક્ટની અંદર પણ તમે ડિટેલમાં શીખશો. ડિબેન્ચર વટાવ, પ્રાથમિક ખર્ચ વગેરે અવાસ્તવિક મિલકતના ઉદાહરણ છે, બરાબર. આ 3 એક્ઝામ્પલ યાદ રાખવાના. પરિવાર તમારી પાસે ચોપડી હોય તો ટીક કરી લેજો, બરાબર. કયા કયા ખર્ચા છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અવાસ્તવિક મિલકતના ઉદાહરણ, બરાબર. કયા કયા છે? નંબર 1 શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. ત્યાર પછી બીજું છે, બરાબર. ત્યાર પછી બીજો ખર્ચો હતો ડિબેન્ચર વટાવ. ડિબેન્ચર વટાવ. અને ત્રીજું છે પ્રાથમિક ખર્ચ. પ્રાથમિક ખર્ચ. તો મિત્ર હવે આને સમજવાનો પ્રયત્ન કરીએ, બરાબર. પહેલું કયું હતું? શેર કે ડિબેન્ચર બહાર પાડવાનો ખર્ચ. હવે શેર એ કંપનીની મૂડી કહેવાશે, જ્યારે ડિબેન્ચર એ કંપની માટે દેવું કહેવાશે. તો એ તમે શેર ડિબેન્ચર જ્યારે બહાર પાડશો ત્યારે કંપનીને જે ખર્ચો થશે એ ખર્ચો એ શું થશે? આપણો અવાસ્તવિક મિલકત. ત્યાર પછી ડિબેન્ચર વટાવ. હવે ડિબેન્ચર એટલે કીધું તેમ ડિબેન્ચર એ કંપની માટે શું કહેવાશે? દેવું. મતલબ લોકો પાસેથી કંપની ઉછીના પૈસા લે એને સાદી ભાષામાં શું કહેવાશે? ડિબેન્ચર. તો એ ડિબેન્ચર તમે ઇસ્યુ કરશો, ડિબેન્ચર બહાર પાડશો અને એનું જે ડિસ્કાઉન્ટ છે, વટાવ છે, એ વટાવને પણ શું કહેવાશે? અવાસ્તવિક મિલકત. અને પ્રાથમિક ખર્ચ. હવે પ્રાથમિક ખર્ચ એટલે દાખલા તરીકે કે ભાઈ આજે છે 31 ઓગસ્ટ, બરાબર. 31 ઓગસ્ટ છે અને સપોઝ કે તમારા ફાધર 15 સપ્ટેમ્બરે, ઓગસ્ટ પછી નેક્સ્ટ મંથ, કે 15 સપ્ટેમ્બરે કે ભાઈ નવો બિઝનેસ ઓપનિંગ કરે છે, બરાબર. નવી દુકાન, નવો બિઝનેસ સ્ટાર્ટ કરે છે. કઈ તારીખે? 15 સપ્ટેમ્બરે. તો 15 સપ્ટેમ્બર પહેલા દુકાનને, બિઝનેસને સેટઅપ કરવા માટે જે ખર્ચ થશે એને શું કહેવાશે? પ્રાથમિક ખર્ચ. 15 સપ્ટેમ્બરે ઓપનિંગ થશે, બરાબર. એ પહેલા જે ખર્ચા કરેલા હશે ધંધા માટે એને શું કહેવાશે? પ્રાથમિક ખર્ચ. તો એ બધા છે ને છે અવાસ્તવિક મિલકતના એક્ઝામ્પલ છે. ઓકે. અને આ મિલકતને, આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, અવાસ્તવિક મિલકતને પ્રસારિત મહેસૂલી ખર્ચા અથવા મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. કે અવાસ્તવિક મિલકતનું બીજું નામ કયું? તો કે ભાઈ પ્રસારિત મહેસૂલી ખર્ચ અથવા તો મુલતવી રાખેલા મહેસૂલી ખર્ચા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે. નેક્સ્ટ વ્યાખ્યા છે, બરાબર. ફરી એકવાર કહી દઉં, આ અવાસ્તવિક મિલકતની વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો. ઓકે. એના પછી છે વ્યાખ્યા નંબર 16 આવક. તો આવકને અંગ્રેજીમાં શું કહેવાશે? રિસિપ્ટ. જો અહીંયા લખેલું છે RECIPT, રિસિપ્ટ નહીં વાંચવાનું, રિસિપ્ટ એવું વાંચવાનું. ઓકે. જોઈએ. ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં મળે તેને આવક કહેવામાં આવે છે. આ એની સિમ્પલ વ્યાખ્યા છે કે શું? ધંધા દ્વારા આપણો જે બિઝનેસ હશે એ બિઝનેસ થ્રુ તમે જે બી ટ્રાન્ઝેક્શન કરશો, વ્યવહાર કરશો, બરાબર, એના પરિણામ સ્વરૂપે, મતલબ વ્યવહાર એટલે શું? તમે જોયું વ્યવહારની વ્યાખ્યા શું હતું? બે કે તેથી વધુ વ્યક્તિ કે એકમો વચ્ચે જે ધંધા માટેની લેવડ દેવડ થાય એને શું કહેવાય છે? વ્યવહાર. તો એના પરિણામ સ્વરૂપે, દાખલા તરીકે સિમ્પલ સમજીએ કે ભાઈ ઓકે, કે ભાઈ આ એક્સ નામનો વ્યક્તિ છે, આ વાય નામનો વ્યક્તિ છે, બરાબર. હવે એક્સ નામનો વ્યક્તિ વાય નામના વ્યક્તિ પાસેથી 500 રૂપિયાની ખરીદી કરે તો આને શું કહેવાશે? વ્યવહાર.
કેમ કે વ્યવહારમાં બે કે તેથી વધુ વ્યક્તિ થઈ ગયા, ધંધા માટેની વસ્તુ કે સેવાની લેવડ દેવડ કરી, મતલબ 500 રૂપિયાની કઈ ખરીદી કરી, તો આ એક્સ નામનો વ્યક્તિ વાય નામના વ્યક્તિને 500 રૂપિયા આપશે, બરાબર, 500 રૂપિયા આપશે. તો આ 500 રૂપિયાની આ ભાઈ માટે શું થાય? આવક. અને આ 500 રૂપિયાની એક્સ માટે શું થશે? જાવક. તો સિમ્પલ કે આ એક વ્યવહાર થયો. તો વ્યવહારથી શું થયું કે 500 રૂપિયા આ ભાઈ પાસે આવશે, તો આને ભાઈ માટે શું કહેવાશે? વાય માટે આવક અને એક્સ માટે શું થશે? જાવક. ઓકે. આ આવકને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે ધ્યાન રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ આવકોને તે મળવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, વર્ષ દરમિયાન નિયમિત મળતી આવક અને વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવક. હવે ધ્યાન આપજો કે બે પ્રકારની આવક છે બિઝનેસની અંદર. ફરીવાર અહીંયા સમજાવું છું કે બરાબર, આવકના બે પ્રકાર. ઓકે, એક તો આવક કીધું ને કે ભાઈ આવકને તમે બે પ્રકાર વહેંચી શકશો. પહેલું છે કે વર્ષ દરમિયાન નિયમિત મળતી આવક અને બીજું છે વર્ષ દરમિયાન નિયમિત ન મળતી આવક. બરાબર. હવે જો ધ્યાન આપજો, જે આવક તમે રેગ્યુલર મળે છે, નિયમિત મળે છે, એ આવકને મહેસૂલી આવક કહેવાશે. આ ઇમ્પોર્ટન્ટ, મહેસૂલી આવક. અને જે આવક તમને નિયમિત રીતે મળતી નથી, બરાબર, વારંવાર મળતી નથી, એને કહેવાશે મૂડી આવક. સિમ્પલ કે જે આવક તમને નિયમિત રીતે મળે, રેગ્યુલર, તો એને શું કહેવાશે? મહેસૂલી આવક. અને જે નિયમિત રીતે ન મળે એને શું કહેવાશે? મૂડી આવક. તો કે ભાઈ હવે એવી કઈ આવક છે કે જે નિયમિત રીતે મળે? તો જો સમજીએ, દાખલા તરીકે કરિયાણાની દુકાન, બરાબર, કરિયાણાની દુકાન હોય તો એ કરિયાણાની દુકાનદાર માટે નિયમિત રીતે મળતી આવક એટલે શું? દાખલા તરીકે કોઈ કસ્ટમર આવે એમ કહેશે કે ભાઈ 500 રૂપિયાની આ વસ્તુ આપો. ઓકે, ત્યાર પછી 100 રૂપિયાની કોઈ આ વસ્તુ આપો. તો એ કરિયાણાની દુકાન માટે, દુકાનદાર માટે કસ્ટમર રોજ આવશે, મતલબ ખરીદ વેચાણ થશે, બરાબર. તો એ ખરીદ વેચાણમાંથી જે આવક મળશે એને શું કહેવાશે? મહેસૂલી આવક. પણ હવે બીજું એક્ઝામ્પલ સમજો, એ જ કરિયાણાની દુકાનદાર, બરાબર, એ જ કરિયાણાનો જે વેપારી હશે, એ દુકાનદાર માલિક હશે, એ એના દુકાનની અંદર માની લો કે ભાઈ ફર્નિચર છે, બરાબર, એ ફર્નિચર હવે જૂનું થઈ ગયું છે, તો એ ફર્નિચર, જૂનું ફર્નિચર વેચી દેશે, તો એમાંથી પણ આવક થશે. તો શું એ જૂનું ફર્નિચર વેચે એ નિયમિત આવક છે કે નિયમિત નથી મળતી? ફર્નિચર વેચવાનો એનો બિઝનેસ વારંવાર છે તો કે નહીં. એ ફર્નિચરની આવક એક વખત વેચી દીધું, હવે ફર્નિચરમાંથી આવક મળશે નહીં, મતલબ એ નિયમિત રીતે તમને આવક નહીં મળે. એક વખત ફર્નિચર વેચ્યું પછી નેક્સ્ટ મંથ એમાંથી આવક થશે તો કે ભાઈ નહીં. તો આમાંથી જે આવક થઈ એને શું કહેવાશે? મૂડી આવક. બરાબર, એમાંથી જે આવક થઈ એને કહેવાશે મૂડી આવક. બીજું એક એક્ઝામ્પલ આપું, ધ્યાન આપજો. દાખલા તરીકે કે ભાઈ કોઈ એક કંપની છે, બરાબર, હવે એ કંપનીનું કામ છે, માની લો કે ભાઈ સાબુ બનાવતી કોઈ કંપની છે. હવે એ કંપની શું કરશે કે ભાઈ સાબુ જથ્થાબંધ ઉત્પાદન કરશે અને પછી એનું માર્કેટમાં શું કરશે? વેચાણ. તો એ માર્કેટમાં વેચાણ કર્યું એમાંથી જે આવક થઈ એ આવકને શું કહેવાશે? તો કે ભાઈ મહેસૂલી આવક. મહેસૂલી આવક. કારણ કે ભાઈ એનું કામ જ છે કે ભાઈ ઉત્પાદન કરવાનું અને વેચાણ કરવાનું, તો એ નિયમિત રીતે આવક મળશે, બરાબર, નિયમિત રીતે આવક મળશે. પણ એ જ સાબુ બનાવતી કંપની, બરાબર, એનું જે મશીન હશે, એનું જે યંત્ર હશે, બરાબર, એ હવે જૂનું થઈ ગયું, તો એ યંત્ર માર્કેટમાં વેચી દેશે. તો માર્કેટમાં માન લો કે ભાઈ 8 લાખની અંદર એ મશીન વેચ્યું, તો એમાંથી પણ 8 લાખની આવક થઈ. તો શું આ આવક એને નિયમિત મળશે? તો જવાબ આવશે ના, બરાબર, કારણ કે યંત્ર એક વખત હતું એ વેચી દીધું, તો આ જે નિયમિત રીતે નથી મળતી એને શું કહેવાશે? તો કે ભાઈ મૂડી આવક. આ ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. ઓકે, આગળનો પોઈન્ટ એ જશે, જોઈએ શું છે કે ધંધાને રોજબરોજની પ્રવૃત્તિમાંથી નિયમિત આવક મળે છે. દાખલા તરીકે ધંધા દ્વારા થતા વેચાણની આવક, કમિશનની આવક, ડિવિડન્ડની આવક,
આ આવક નિયમિત ધોરણે મળતી રહે છે. અમુક આવકો નિયમિત સ્વરૂપમાં નિયમિત સ્વરૂપ ધરાવતી નથી. દાખલા તરીકે ધંધાની જૂની મિલકતનું વેચાણ, શેર મૂડી મેળવવી, ડિબેન્ચર બહાર પાડવા વગેરે આવકો નિયમિત સ્વરૂપની થતી નથી. આ આવકને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. નંબર 1 નિયમિત આવક, જે શું કહેવાય? મહેસૂલી આવક. અને બીજું જે આવકો નિયમિત સ્વરૂપમાં નથી એને શું કહેવાય છે? મૂડી આવક ગણાય છે. જે મેં તમને અહીંયા સમજાવ્યું, બરાબર? કે ભાઈ નિયમિત રીતે જે આવક મળે એને શું કહેવાય છે? મહેસૂલી આવક. અને જે નિયમિત રીતે નથી મળતી એને શું કહેવાય છે? મૂડી આવક. ઓકે, તો અહીંયા પણ તમે સમજી શકો કે આવકના બે પ્રકાર, એક તો મૂડી આવક અને બીજું કયું? મહેસૂલી આવક. તો હવે જોઈએ મૂડી આવક. મેં તમને સમજાવેલું છે. જોઈએ કે આ પ્રકારની આવક નિયમિત રીતે મળતી નથી. આ ઇમ્પોર્ટન્ટ કે શું છે? કે ભાઈ રેગ્યુલર તમને આવક મળશે નહીં. આ પ્રકારની આવક, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આ યાદ રાખવાનું, મિલકતના વેચાણમાંથી પ્રાપ્ત થાય છે. આ પણ ઇમ્પોર્ટન્ટ છે. ધંધાની જે મિલકત હશે એ મિલકત તમે વેચો અને એ વેચાણમાંથી જે આવક પ્રાપ્ત થશે એને શું કહેવાશે? તો કે ભાઈ મૂડી આવક. દાખલા આના એક્ઝામ્પલ છે. ડિબેન્ચર બહાર પાડીને પ્રાપ્ત કરવામાં આવે છે. મિલકતનું વેચાણ વારંવાર થતું નથી. કીધું ને કે મશીન એક વખત વેચી દીધું, ફરીવાર તમે મશીન વેચી શકશો નહીં. હા, હશે તો વેચો, પણ વારંવાર મશીન વેચાશે નહીં. તો ડિબેન્ચર વારંવાર બહાર પાડવામાં આવતા નથી. આ પ્રકારની આવકો વારંવાર ઊભી થતી નથી, એટલે કે મળતી નથી. આ પ્રકારની આવકો મૂડી આવક ગણાય છે. નેક્સ્ટ છે નંબર 18 મહેસૂલી આવક. ઓકે, ઓકે, જોઈએ મહેસૂલી આવક. તો મૂડી આવક કરતા રિવર્સ કે મહેસૂલી આવક એટલે શું? કે ભાઈ જે રોજબરોજ મળે તે તો જોઈએ. આ પ્રકારની આવકનો પ્રવાહ એટલે આપણને મળશે, વર્ષ દરમિયાન રહેવા પામે છે. મતલબ નિયમિત રીતે મળે છે. બરાબર? આની જગ્યા પર તમે નિયમિત રીતે મળે એમ પણ લખી શકો કે આ આવકના આધારે જે તે વર્ષમાં કમાયેલા નફા અથવા થયેલ નુકસાન અંગેની જાણકારી મળે છે. હવે આ ઇમ્પોર્ટન્ટ કે ભાઈ તમારે દાખલા તરીકે તમારા ફાધરમાં બિઝનેસમાં કેટલો નફો છે, કેટલો નુકસાન છે એ જાણવું હોય તો પહેલા તમારે એ બિઝનેસની મહેસૂલી આવક જાણવી પડે. અને મહેસૂલી આવક એટલે શું? કે ભાઈ જે રેગ્યુલર નિયમિત રીતે ધંધાને મળતી હોય અથવા તો ધંધાની પ્રવૃત્તિમાંથી જે આવક મળતી હોય એને શું કહેવાય છે? મહેસૂલી આવક. તો જોઈએ આ પ્રકારની આવકમાં વેચાણની આવક, કમિશનની આવક, વટાવની આવક, ભાડાની આવક વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. આ પ્રકારની આવક વારંવાર ઊભી થાય છે. મતલબ આપણને નિયમિત રીતે મળે. મહેસૂલી આવકને મહેસૂલી ઉપજ પણ કહેવામાં આવે છે. એટલે મહેસૂલી આવકનું બીજું નામ કયું? મહેસૂલી ઉપજ. નેક્સ્ટ છે ચુકવણી. બરાબર? એનું અંગ્રેજી નામ છે પેમેન્ટ. તો જોઈએ આ પણ સિમ્પલ છે કે આવક કરતા રિવર્સ ચુકવણી, કે ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે. આ ઇમ્પોર્ટન્ટ શું છે? નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને સમજાવ્યું તેમ કે ભાઈ એક્સ એ વાય પાસેથી ખરીદી કરે. બરાબર? એક્સ નામનો કસ્ટમર, અહીંયા મેં તમને આગળ સમજાવેલું કે ભાઈ ઓકે, ઓકે, આ એક્ઝામ્પલમાં શું હતું કે ભાઈ આ એક્સ નામનો વ્યક્તિ બરાબર વાય નામના વ્યક્તિ પાસેથી કંઈક ખરીદે છે. તો આ એક્સ માટે શું થશે? જાવક. અને વાય માટે શું થશે? આવક. જાવકનું બીજું નામ પણ શું છે? ચુકવણી. જાવકને બીજું તમે ચુકવણી સ્વરૂપે પણ દર્શાવી શકો. ઓકે, જોઈએ કે ધંધા દ્વારા કરવામાં આવેલા વ્યવહારના પરિણામ સ્વરૂપે જ્યારે નાણાં ચૂકવવામાં આવે ત્યારે તેને જાવક તરીકે ઓળખવામાં આવે છે. આ ખર્ચાને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. હવે ધ્યાન આપજો, જેમ તમે જોયું કે ભાઈ આવકના બે પ્રકાર, બરાબર? મૂડી આવક અને મહેસૂલી આવક. એવી રીતે જાવક અથવા તો ચુકવણી, બરાબર? જાવકના પણ બે પ્રકાર આપણે સમજજો કે ભાઈ જાવક અથવા તો ચુકવણી, જાવક અથવા ચુકવણી અથવા ખર્ચા, ત્રણેયનો મતલબ સેમ થશે. હવે આના પણ પાછા બે પ્રકાર પડશે. કયા કયા? તો કે ભાઈ નંબર 1 મહેસૂલી ખર્ચા અને બીજું મૂડી ખર્ચા. મહેસૂલી ખર્ચા અને મૂડી ખર્ચા. તો આ બંનેમાં ડિફરન્સ શું? કે ભાઈ મહેસૂલી ખર્ચ અને
મૂડી ખર્ચ એટલે શું? તો કે સિમ્પલ, મહેસૂલી ખર્ચા એટલે ધંધાની પ્રવૃત્તિ ચલાવવા માટે જે ખર્ચા થાય એને શું કહેશે? મહેસૂલી ખર્ચા. અથવા એને તમે બીજી રીતે પણ યાદ રાખી શકો. તો કે કઈ રીતે? કે ભાઈ રોજબરોજના જે ખર્ચા હશે, રોજબરોજના ખર્ચા, બરાબર, ધંધાના રોજબરોજના જે ખર્ચા છે એ ખર્ચાને શું કહેશે? મહેસૂલી ખર્ચ. હવે મૂડી ખર્ચ એના કરતા રિવર્સ, બરાબર, કે જે લાંબા સમય માટે અથવા તો લાંબા ગાળા માટે જે ખર્ચા થાય અને પ્લસ મિલકત માટે જે ખર્ચ થાય એ ખર્ચને શું કહેવાશે? મૂડી ખર્ચ. તો કઈ રીતે સમજીએ એના એક્ઝામ્પલ, બરાબર. દાખલા તરીકે તમારા ઘરની અંદર ધ્યાન આપજો. તો ઘર ચલાવવા માટે રોજબરોજના ખર્ચા, દાખલા તરીકે ભાઈ જમવા, દાખલા તરીકે ભાઈ ઇલેક્ટ્રિસિટી બિલ, બરાબર, કે ભાઈ લાઇટ બિલ હશે, કદાચ મકાન રેન્ટ પર હશે તો મકાનનું ભાડું હશે, બરાબર. ત્યાર પછી જમવા, રહેવા, ખાવાનો ખર્ચ, બરાબર. તો એ ખર્ચો આપણને તો રોજબરોજ લાગશે, બરાબર. બટ હવે માન લો કે તમારું ખુદનું મકાન છે, તો એ મકાનને તમે રંગરોગાન કરાવશો. રંગરોગાન એટલે કે ભાઈ કલર કામ, બરાબર. તો એ મકાનને તમે કલર કામ કરાવશો તો મકાન એ આપણું મિલકત છે. મિલકત માટે જે ખર્ચ થયો, મતલબ એને કલર કામ કરાવ્યો, તો એ દર વર્ષે કરાવીશું આપણે? તો કે નહીં. લાંબા સમય માટે કરાવી, અચ્છા આ વર્ષે કરાવ્યો તો 2-4 વર્ષ પછી કરાવીશું. તો લાંબા સમય માટે થયો અને મિલકત માટે થયો, બરાબર. મકાન માટે આપણે કલર કામ કરાવ્યો તો એને શું કહેવાશે? મૂડી ખર્ચ. બરાબર, સિમ્પલ છે. આ યાદ રાખવાનું, આ સિમ્પલ યાદ રાખવાનું કે રોજબરોજના જે ખર્ચા હશે, બરાબર, એને શું કહેવાશે? મહેસૂલી ખર્ચ. અને ધંધાને લાંબા સમય માટે જે ખર્ચ થશે પ્લસ મિલકત માટે જે ખર્ચ થશે એને શું કહેવાશે? મૂડી ખર્ચ. બરાબર, આ 2 પોઈન્ટ યાદ રાખવાનું. તો જોઈએ, હવે સમજીએ. ઓકે, કે આ ખર્ચાને તે ચૂકવવાના સ્વરૂપના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. વર્ષ દરમિયાન ચૂકવાતી નિયમિત જાવક અને વર્ષ દરમિયાન નિયમિત ન ચૂકવાતી જાવક એટલે ખર્ચ. દાખલા તરીકે ધંધો ભાડાના મકાનમાં કરવામાં આવે છે અને દર મહિને નિયમિત ભાડું ચૂકવવામાં આવે છે. તો આ જાવક નિયમિત પ્રકારની છે, આખા વર્ષ દરમિયાન ચૂકવવામાં આવે છે. એટલે કીધું ને કે ભાઈ ભાડું મકાન રેન્ટ પર હોય તો દર મહિને તો આપણે રેન્ટ ચૂકવવું પડશે. તો એને શું કહેવાશે? અહીંયા છે પાછળ મહેસૂલી ખર્ચ, બરાબર. અને પછી બીજું એક્ઝામ્પલ છે. ધારો કે ધંધામાં યંત્ર ખરીદવામાં આવે તો આ ખર્ચ નિયમિત પ્રકારનો નથી. યંત્ર એટલે આપણા માટે શું થાય? મિલકત. તો દર વર્ષે દર મહિને મિલકત ખરીદે તો કે ભાઈ ના, તો આ ખર્ચાને શું કહેવાશે? મૂડી ખર્ચ. તો આગળ એ જ છે કે આમ ખર્ચાને પણ આવકની જેમ બે પેટા ભાગમાં ખર્ચાને પણ આવકની જેમ હેલો, ઓકે, સોરી, ઓકે. આમ ખર્ચને પણ આવકની જેમ બે પેટા ભાગમાં વર્ગીકૃત કરી શકાય. પહેલું છે મૂડી ખર્ચા અને બીજું છે મહેસૂલી ખર્ચા, બરાબર. એ મેં તમને સમજાવ્યું એ પ્રમાણે કે ભાઈ મૂડી ખર્ચ અને મહેસૂલી ખર્ચ. તો જોઈએ મૂડી ખર્ચા એટલે શું. તો મેં તમને સમજાવ્યું છે એ જ છે કે આ પ્રકારના ખર્ચા નિયમિત રીતે થતા નથી. સામાન્ય રીતે મિલકતની ખરીદી વખતે કીધું ને કે ભાઈ મિલકતની ખરીદી માટે અને જે લાંબા ગાળા ખરીદી કરો એને શું કહેવાય છે? મૂડી ખર્ચ. એને અંગ્રેજીમાં કહેવાય છે કેપિટલ એક્સપેન્ડિચર. દાખલા તરીકે યંત્રની ખરીદી, મિલકત વારંવાર ખરીદવામાં આવતી નથી, તેથી તે મૂડી ખર્ચ ગણાય છે. ડિબેન્ચરના નાણાં પરત કરવામાં આવે તે પણ મૂડી ખર્ચ એટલે કે જાવક કહે છે. તો સિમ્પલ, મૂડી ખર્ચ માટે શું યાદ રાખવાનું કે ભાઈ જે નિયમિત રીતે, બરાબર, નિયમિત રીતે ન થાય, લાંબા ગાળા માટે થતા હોય અને મિલકત માટે જે ખર્ચ થતા હોય એને શું કહેવાશે? મૂડી ખર્ચ. અને એના કરતા રિવર્સ કે જે નિયમિત થતા હોય એને શું કહેવાશે? મહેસૂલી ખર્ચ. તો જોઈએ કે આ પ્રકારના ખર્ચનો પ્રવાહ સતત રહેવા પામે છે, મતલબ રોજબરોજ થતા હશે.
આ ખર્ચાના આધારે નફા નુકસાનની ગણતરી થાય છે. આ પ્રકારના ખર્ચામાં પગાર, મજૂરી, ટેલિફોન ખર્ચ, જાહેરાત ખર્ચ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. મતલબ કર્મચારી હશે ધંધામાં તો દર વર્ષે આપણે એને પગાર આપીશું, મજૂરી આપીશું, ટેલિફોન ખર્ચ, એડવર્ટાઇઝ, તો આ બધા ખર્ચા શું થશે? વારંવાર. તો એ બધાને શું કહેવાશે? કે ભાઈ મહેસૂલી ખર્ચ. ત્યાર પછી છે નંબર 22 કે પ્રસારિત મહેસૂલી ખર્ચ. એ આપણે મુદ્દા નંબર 15 માં ચર્ચા કરી. મતલબ અવાસ્તવિક મિલકત છે એને શું કહેવાશે? પ્રસારિત મહેસૂલી ખર્ચ. એના પછી નંબર 23 ખર્ચ, કે જો ખર્ચેલ રકમનો લાભ જે તે હિસાબી વર્ષને મળવાનો હોય તો તેને શું કહેવાશે? ખર્ચ. મતલબ તમે આજે પૈસા ચૂકવેલા છે એનો બેનિફિટ તમને 1 વર્ષ સુધી મળે તો એને શું કહેવાશે? ખર્ચ. હિસાબી વર્ષ 12 મહિનાનું હોય છે જનરલી ભાઈ. એકાઉન્ટિંગ યર 12 મહિનાનું જે છે આ ખર્ચને મહેસૂલી ખર્ચ કહેવામાં આવે છે. કીધું ને કે ભાઈ 1 વર્ષ માટે નિયમિત થશે તો એને શું કહેવાશે? મહેસૂલી ખર્ચ. એને કરતા રિવર્સ ઉપજ, કે માલ કે સેવાનું ગ્રાહકને અનુક્રમે વેચાણ કરવામાં આવે અથવા પૂરી પાડવામાં આવે. એટલે શું? માલ હશે તો કસ્ટમરને વેચાણ કરીશું અને સેવા હશે તો આપણે સેવા પૂરી પાડીશું. ત્યારે ધંધાને ઉપજ એટલે કે આવક થઈ ગણાય. ઉધાર વેચાણ કરવામાં આવેલ હોય અને રકમ મળવાની બાકી હોય તેને પણ શું કહેવાય? ઉપજ. કે ભાઈ ઉધાર તમે વેચો પણ ભવિષ્યમાં તો તમને પૈસા મળશે તો એને પણ શું કહેવાશે? ઉપજ. એમાં અન્ય ઉપજમાં એના એક્ઝામ્પલ છે ભાડું, કમિશન, ડિવિડન્ડ વગેરે જે તે વર્ષમાં મળ્યા હોય અથવા મળવાના બાકી હોય તો એને પણ શું કહેવાશે? ઉપજમાં સમાવેશ થાય છે. ઓકે, તો વિદ્યાર્થીઓ અહીંયા સુધી આપણે સ્ટોપ રાખીએ.